રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો હાથ હાડા હાથ જેવું થયું આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો કેમ કે આજ છે ને અમે મગ નીંદવા રિક્ષા બોલાવી છે એટલે અત્યારમાં વિડીયો ચાલુ કરી દીધો। અને જો હું રાંધવાનું કામ કરું શાક રીંગણાનું ઓલું વઘારીને સડી ગયું ઉતારી વેર્યું અને ઘઉંના બાજરાના રોટલા કરવા છે। અને આજ તો ફરીને પીને રજા હોય તો શી ખબર હતી એ જે છે મનસાભાઈ નીંદવા વહી ગયા। અને આજે આપણે સાંજે થોડુંક માતાજીનું કામ હતું એટલે આખી રાત ઉજાગરો થયો હતો। જો કામ થશે તો આપણે આગલા વિડીયોમાં કહીશું, નકર તો કંઈ કહેવાનું થાય નહીં। તો જો બધા આખું ઘર જાગતું હતું તો અત્યારે બધા આવ્યા છે મેં માલ ધોયા રાંધ્યું અને નખતા આજ તો નિશાળે નથી ઉજાગરો ને મેં નથી જવું। અને રાજુને ઉજાગરો છે જો હું તો લાંબો લ જેવો થઈને દૂધ ભરી આવ્યો અને એમ બાપા કે હું હેલો જાઉં। તો હવે આપણે એનું તમને બતાવું રોટલા શાકનું બનાવી। અને જો રિક્ષાવાળા તો નીંદો વહી ગયા છે। મેં 12-13 જણાને કીધું હતું પણ ઈદમાં આમ તો 10 જણા ગયા જો આર્ય ઠેઠ આમાં છેડે। અને પોપટ અત્યારમાં સેતુડા ખાવા માંડ્યો જો અહીં રહ્યો। અને આપણે અત્યારે શાક બનાવી નાખ્યું રીંગણાનું અને હવે રોટલા બનાવવા છે અને પછી ચા બનાવો છે રોટલા બનાવી અને પછી આપણે જઈશું પડામાં સાન બધું લઈને। જો રોટ ઘઉંનો બાંધી રહ્યો અને રીંગણા હતા બે ટમેટા નાખીને શાક કરી નાખ્યું અને બીજું મનસા ઘીરેથી બાણીમાં લાવી છે કોબીસનું એટલે પછી કોઈ રીંગણાનું ખાશે ને જેમ ખાવું કોબીસનું ખાય। તો હાલો વિડીયો બને રહીજો। આજે આપણે મોડું થઈ ગયું રાંધવાનું હજી નીંદ નાખવાની છે પછી આપણે જઈશું એટલે વિડીયો ઉતારશું પડામાં જઈ। હાલો ત્યારે આપણે બધું કામ રાંધી બાંધી નવરા થઈ ગયા ને હવે જો મેં કીધું ચા આપણે જવાનું છે ચા લઈને। અને જો નિકિતાને કહું હારે આવેલા ને પોપટ તૈયાર થઈ ગયો છે અને હવે ચા બનાવી નાખું લઈને જવું। હવે એક હરિયું લગભગ પોગાડ દેવા આવ્યા છે તો હું ચા લઈને લીધું। તો હાલો વિડીયો બનાવી દેજો આપણે આજે વિડીયો બનાવશું। હાલો ત્યારે હું મારા પોપટ બી જો ચા લઈને પૂગી ગયા પડામાં। પોપટ મરમર આવેલો જાય અને જો બધા આમાં ખૂણે નીંદે છે અને આપણા મગ થયા છે કેવા ત્યાં કોમેન્ટ કરજો એને થોડોક વધારે કણજરો હોય। હાલો જો હું પોપટ હામાં શેઠે પગી ગયા એવડા એ હરિયા લઈને હામાં શેઠે પગી ગયા। હાલો અમે પગી ગયા ચા લઈને ભાણો આવી ગયો હે મામાની મગ નીંદવા બોલતોય નહીં હા પીવા માંડવા દઈએ સા જો આનકોર હે ને થોડોક આટલા હરિયામાં વધારે કણજરો હે બીજે બધે ઓછો હે। જો બધા 10 જણા હે ભાણો ચા પીવાનું ચાલુ કર્યું ભાણો કઈ બોલતો ને। હાલો બધા એવરે મોઢે બેઠા મનસા જાય ચા દેવા। તમે કંઈક બોલો તમારા વિડીયો આવે ને ફોટા આવે વિડીયો આવે ને ફોટા આવે હું જોઉં ને એકદમ એ ઈ કે તાર નામ લીધું તું કે પાછો મેસેજ કે પાછો કેસ લીધો। હાલો ત્યારે 10 ને 16 મિનિટ થઈ જાય એક ઉથલ વરિયા આનકોર ઓછું ખડાયું છે ઓલી સાઈડ બહુ ખડ હતું। અને હવે આ જાંબુડા પાસે પૂગી ગયા જો એટલા જાંબુડે। અને હું 2 સોરીએ નીંદું 2 હાથે કોમેન્ટ કરજો તમે કોઈ 2 સોરીએ 2 હાથે નીંદો। દન હોડ મિનિટ હા ઉનાળાનો તો તાર બીજ ન જાય। હાલો તો કાં હવે સિરાવા જાય છે અને કાં ઘડી લેશે એમને ખબર હોય કેટલા વાગે સિરાવા જતા હોય। અમારે સિરાવાનું આજ તો બાકી અને અત્યારે અમે કહેવાનું ખાઈ લીધું હોય અને આજ રિક્ષા આવી ગઈ ને એટલે મેં હારે આપણે પછી સિરાવા જઈશું। જો નીંદવાનું ચાલુ જ છે। હાલો આપણે સિરાવીને આવી અને જો આવીને ઘડીક વિડીયો બનાવ્યો તો ઓલકોર આપણે અધૂરા હરિયા હતા લઈ લીધા ને પાછા આમાં સડી ગયા। આમાં આટલામાં થોડું ઘાટું છે બીજે માપે ખાટે બહુ નથી હજી પણ હું વિડીયો લઈશું પછી થોડા ઘણા હરિયા રહી જશે તો આપણે કાલ બકાલ ઉતારવાનું છે જે આખો દી 10 હરિયા આપણે નીંદવા રહે ને અને પછી આમાં ખાતર નાખી અને હલખોર પાણી વાળવાનું છે। આ ખડ મોટું થઈ જાય ને એ હારથી આપણે જો આને પાયા નતા અને નતું ખાતર નાખ્યું। તમને ખબર છે કે અમારી જમીન એવી ખડવાળી છે ને તમે ગમે હાથ ખેડ કરો ને નકર જો સોમાં હું તને આમાં હર માર્યા હતા અને અત્યારે હું તને હર માર્યા તોય પણ રોઈ ગયો નીંદવાનું ચાલુ હોય
અને હવે થોડોક તડકો પડતો આવે એવું લાગે નહીં કે નથી અરે નીંદા રાખી નકર અમે તો એટલો તડકો થાય ત્યાં ન રહી પણ આજે આપણે રિક્ષા બોલાવી છે એટલે પછી હારે નીંદી તો એટલું ઓછું કરી હાલો ઘડી નીંદવા મળી આપણે મગ જો કેવો મસ્તી લાગે આ તો નાખો ને અસલ થાય છે અને તમે વાયા હોય તો કોમેન્ટ કરજો કે હા અમે મગની ખેતી કરી છે અમે આ પેલા નવા ખેડૂત મગમાં બીજું વાયતર તો આપણે કરતા જ હોય પણ મગમાં નવા ખેડૂત પેલા વહેલા ઘણા વાવતા હશે પણ મેં તો એટલાથી અમારા ગામમાં કોઈ લગભગ નહીં વાયા હોય આપણે બરોબર નવો ખાતરો કરવાનો હાલો 1:09 મિનિટ થઈ એમને ટાઈમ થઈ ગયો તો કઈ વાર નો પણ પછી અમારા ભાગ મેં કીધું એક હરિયા લેવરાવો તો જો રોકાણા ને એટલું સારું અમારા 3 હરિયા એટલે આ ભાગ અમારા હરિંગ થઈ ગયો ઓલામાં પછી આપણે બહુ ખાડ નથી કાલનો તો ઘર ઉતારીને નિરાતે નીંદશું બે બોનું જેટલું નીંદાયેલું અને હવે આપણે જઈએ ઘરે રાતનો ઉજાગરો છે નાવું છે પાવર આવી ગયો છે માલ ને પાઈશું એવું કરશું ને 1-1.5 વાગી જશે પછી આરામ કરી જઈશું ઘડી તો હાલો હવે હાનના ફળી મળીશું એક વિડીયોમાં ત્યાં લઈ ગયું જો ઠેર આંબલીએ પૂગી ગયા કાતરા ખાઓ અને અમારે આંબલી એવી ગીરી છે ને અસલ મજાની તો કાતરા ખાવું કહું થાય તમને રે લઈ લો હાલો ત્યારે હેને હાથ થવાયા છે આપણે હાનનો પછી વિડીયો નથી બનાવ્યો અત્યારે ચાલુ કર્યો કેમ કે હાનનો પછી ઉજાગરો તો હુતા ઘણા પણ ઊંઘ ન આવી અને માથું એવું ચડ્યું હતું અને ઉજાગરાને લીધે હવારમાં પાછી કામજી બપોર રિક્ષા હતી એટલે નીંદું તે પછી આમ કેમ તાવ આવી ગયું એવું થઈ ગયું ને આખું દેવી ભરે છે ને ઉજાગરાને લીધે તે પછી સવારમાં શાક કેમ તો હતું મનસા કોઈ પીસનું કરી લાવી હતી મેં રીંગણા ટમેટાનું કર્યું હતું પણ ઉજાગરાને લીધે ખાવાની મજા નથી આવી અત્યારે આપણે છે ને આપણે ઓલા સેટે છે ને સોરીને થોડાક છોડવા હે ને તે મસ્ત શીંકું થઈ હતી ને તે હું તોડી આવી અને મેં રાજુએ ફોલવારીનું એટલે અસલ મજાનું સોરીને શાક અત્યારે બનાવવું છે રોટલા બનાવવા છે ગામમાં રાજુ જો છે લોટ લેવા બાપાએ દર રાખ્યું છે તે જો આપણે તાર સુલે બેસી જાય રાંધવા માટે અને હજી થોડો દઈએ નકર 7 વાગવા આવ્યા છે હાથમાં ખાલી થોડીક જ વાર છે જો આપણે સોરી ઉતારીને આવ્યા અને આ સોરી રહીને આપણે 12 માસ થાય આ ચોમાસામાં હતી શિયાળે થાય અને ઉનાળે થાય આની શીંગું કાયમ આવે તમારે કોઈ પણ આવું સોરીને બી હોય તો કોમેન્ટ કરજો જો કેવું મસ્તીનું છે તો હાલો આપણે ખાવાનું બનાવવા માંડી પછી ત્યાં લગી વિડીયો બનાવી રહીજો